દોસ્તો 15મી ઓગસ્ટ આવે એટલે આઝાદીનો પર્વ ખૂબ લોકો જોશથી ઉજવતા હોય છે અને ખૂબ ઉત્સાહથી ઉજવતા હોય છે, પરંતુ શું ખરા અર્થમાં આપણે આઝાદ થયા છીએ ખરા? આપણે અંગ્રેજોથી આઝાદ થઈ ગયા, પરંતુ આપણા જીવનમાં અમુક એવી વસ્તુઓ છે, અમુક એવી વ્યક્તિઓ છે, આપણે એનાથી આઝાદ થયા નથી. એક સરસ મજાનું ગામ, અને ગામમાં એક વ્યક્તિને કબૂતર પાળવાનો ખૂબ શોખ. એ વ્યક્તિએ ઘરની અંદર કબૂતર પાળ્યું. કબૂતર માટે સરસ મજાનું પાંજરું, પાંજરાની અંદર એને જે ખાવું એ આપે, અને જે મનગમતી વસ્તુઓ આપે, અને ખૂબ સાચવે અને ખૂબ રાખે. આવું ઘણા દિવસ સુધી કબૂતરને સાચવ્યું, અને પછી અંતે એ વ્યક્તિએ કબૂતરને એવો પ્રશ્ન પૂછ્યો કે હું તને આટલું રાખું છું, તને હું આટલું સાચવું છું, તો તને કેવી મજા આવે છે ને, તને ગમે છે ને? ત્યારે કબૂતરે બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો, જે તમારા અને મારા જીવનમાં ઉતારી લેવો જોઈએ. કબૂતરે કહ્યું કે તમે મને ખૂબ સાચવો છો, તમે મને ખૂબ રાખો છો, ખૂબ પ્રેમથી મારી સંભાળ કરો છો, પરંતુ મારી આઝાદી તો તમે છીનવી લીધી છે ને. આઝાદી વગર આ બધું મારે શું કરવાનું? હું ખુલ્લા આકાશમાં ફરી તો નથી શકતો ને. તમે મારી પાંખો કાપી લીધી છે. દોસ્તો, આપણા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ છે. આપણે અંગ્રેજોથી આઝાદ થઈ ગયા છીએ, પરંતુ આપણા જીવનમાં અમુક એવી વસ્તુઓ છે, આપણે એનાથી આઝાદ થયા નથી. આપણે મોબાઈલ જોઈ લો, ટીવી જોઈ લો, બીજી કોઈ પણ એવી કુટેવ જોઈ લો, આપણે એના આદિ છીએ. આપણને એના વગર ચેન નથી પડતું, આપણને એના વગર સુખ નથી મળતું, કારણ કે આપણે જીવનમાં એ વણાઈ ગયા છે. ખોટા મિત્રોની સંગત, મોબાઈલની આદત જે આપણને ખોટા રસ્તે લઈ જાય છે. આપણે એના બંધનમાં બંધાઈ ગયા છીએ. આમ તો આઝાદ થઈ ગયા, પરંતુ સાચી આઝાદી હજુ મળી નથી. ઘણી વખત મોબાઈલના આપણે એટલી ટેવ પડી જાય છે કે આપણે મોબાઈલ વગર, આપણને એવું લાગે કે મોબાઈલ વગર કંઈ પોસિબલ નથી, કંઈ શક્ય નથી. ઘણી બધી એવી વસ્તુ છે આપણા જીવનમાં, એના આદિ થઈ ગયા છીએ આપણે. વ્યસન, હાલ તમે જુઓ કેટલો વ્યસનનો ભરડો છે, કેટલું વ્યસન કેટલી હદે પ્રસરી રહ્યું છે. ઘણા લોકો તો એવું કહે છે કે મારે એના વગર જીવન શક્ય જ નથી. તો આપણે આમ તો આઝાદ થઈ ગયા, પરંતુ મનથી આઝાદ નથી. બાહ્ય આઝાદીનો દેખાવ છે, બધાને ખબર છે કે આઝાદ થઈ ગયા, પરંતુ આપણું મન કોઈ ને કોઈ વાતે, કોઈ ને કોઈ અંશે, થોડું ઘણું કોઈ એવી વસ્તુમાં અટવાઈ ગયું છે, જેનાથી આપણે સાચા અર્થમાં આઝાદ નથી. આપણે સાચા આઝાદ ત્યારે કહેવાઈશું જ્યારે આપણા શરીરની સાથે સાથે, બાહ્ય આઝાદ દેખાવાની સાથે સાથે આપણું મન પણ આઝાદ હશે, મન પણ સ્વતંત્ર હશે, કે જે કરવું હોય તે કરી શકશે, જ્યાં ફરવું હોય તે ફરી શકશે. સાચી વાત તો એ છે કે કુટેવોથી દૂર રહી શકશે, કુસંગતથી દૂર રહેશે, અને ખૂબ સારું અને સરસ મજાનું જીવન જીવશે. ત્યારે સાચી આઝાદી મળશે. બાહ્ય દેખાવની આઝાદી એ માત્ર દેખાવ છે, મનની આઝાદી નથી. તો સાચું જીવન જીવવું હોય, સારું જીવન જીવવું હોય, તો બાહ્ય આઝાદી કરતાં મનનું આઝાદ હોવું જરૂરી છે. આ વાત જો તમને સાચી લાગી હોય તો સરસ મજાની લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.